વાત કરીશું સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિ વિશે। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, તો 2 સપ્ટેમ્બરથી શુક્ર તુલા રાશિમાં। આ મહિને બુધ 7 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે અને મંગળ 18 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, પ્રેમ, પારિવારિક, દાંપત્ય જીવન, શિક્ષા, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને સૂર્ય તમારા શરીરને અસાધારણ જોમ અને શક્તિ આપશે, જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે। જો તમને નાની મોટી સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ। તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે, જો કે આ બીમારીઓ ટૂંકા ગાળાની હોય છે। આ મહિને તમે સદભાગ્યે આ આગાહીથી થતી કોઈ પણ મુશ્કેલીઓથી બચી શકશો। તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે। હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈ મજબૂત કરવા માટેનું એક પગલું છે। વાત કરીએ સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ વિશેની। આ મહિને ગ્રહો તમારા નાણાકીય બાબતો માટે સારા સંકેત નથી આપતા। તમારા અપેક્ષિત નફાને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે અને કોઈ અવરોધ તેમને અટકાવશે। નાના લાભ પણ મેળવવા મુશ્કેલ બનશે। કોઈ પણ મુકદ્દમા કે વિવાદ પર નિરર્થક રહેશે। આ સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના વ્યવહારોને પણ લાગુ પડે છે। આવા કોઈ પણ પ્રસ્તાવોને વધુ શુભ સમય સુધી મુલતવી રાખો। તમારામાંથી કેટલાકને છેતરપિંડી કરનારાઓ સાથે જોડાવા માટે વલણ ધરાવતા હોઈ શકે છે અને આવા સંગઠનોથી નોંધપાત્ર નફો પણ મેળવી શકે છે। તમને કંઈ મળશે નહીં અને નુકસાન પણ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ધીરજ રાખો અને ઓછી નાણાકીય પ્રોફાઇલ જાળવી રાખો। વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની। આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખી અને આની ભરપાઈ કરવાની જરૂર પડશે। તમારા કાર્યસ્થળ પર, પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં કોઈ પણ પ્રકારની સંડોવણી થવાનું ટાળો। આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન થઈ શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય। તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ। તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે। ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને આને ટાળી શકાય છે। તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ। વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની। આ મહિનો એવો રહેશે કે શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓ સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે। ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ તેમના મેન્યુઅલ કૌશલ્યમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ મહેનત કરવાની જરૂર પડશે। આ વાત મેડિકલના વિદ્યાર્થીઓને પર લાગુ પડે છે। એવી પણ શક્યતા છે કે તમારામાંથી ઘણા લોકો બિનજરૂરી રીતે પોતાને તાણમાં મૂકી રહ્યા હોય અને શીખવા માટે જરૂરી એકાગ્રતા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હોય। આ વૃત્તિઓને શક્ય તેટલી રોકો અને શીખવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ છે। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। આ સમય માંગ કરે છે કે તમે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવા માટે પગલાં લો। તમારે ખર્ચ સંબંધિત વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે। આ બેકાબૂ બની શકે છે, જેનાથી તમારા પરિવાર પર દેવામાં કર્જમાં ડૂબી શકે છે। તેથી કોઈ પણ ભૂલો ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમને વિવિધ સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે। કોઈ પણ ફોલ્લા કે ઘાને અવગણવા જોઈએ નહીં અને બેદરકારીથી સારવાર ન કરવી જોઈએ, પરંતુ તેની ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને તમારા સમગ્ર શરીર પર નકારાત્મક અસર કરી શકે છે।
આ મહિને ગ્રહો ખૂબ અનુકૂળ નથી, તેથી સ્વસ્થ થવું પણ એક ગંભીર પડકાર હશે. આ કોઈ પણ બીમાર માટે તાત્કાલિક તબીબી સહાય લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તમારે વિલંબ કર્યા વિના આવું કરવું જોઈએ. તમારે ફેફસા સંબંધિત બીમારીઓ વિશે પણ સાવધાન રહેવાની જરૂર છે. સામાન્ય ઉધરસ કે બ્રોન્કાઇટિસમાં વિકસી શકે છે. સમયસર સારવાર લેવાની ખાતરી કરો. વાત કરીએ કન્યા રાશિના નાણાકીય સ્થિતિ વિશે. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો શુકન ખૂબ શુભ નથી. જ્ઞાન અને આધ્યાત્મિક સ્તરના પ્રભાવશાળી લોકો સાથેના જોડાણ છતાં તમને વધુ લાભ થવાની શક્યતાઓ ઓછી છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ઈચ્છિત લાભો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરશે. જોકે તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતા ખૂબ ઓછી રહેશે. આ એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ છે. કદાચ એ હકીકતને કારણે વધુ ગંભીર બની શકે છે. તમે જે પણ વિવાદ અથવા મુકદ્દમા સામેલ થશો તે તમારી વિરુદ્ધ જશે. તમે ફક્ત વધુ શુભ સમય સુધી અને પછીથી નિર્ણય મુલતવી રાખવાના પ્રયત્ન કરી શકો છો. રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આગામી મહિનામાં તમારે કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ અનુકૂળ નથી. તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે. મુસાફરીનો પણ સંકટ છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં. જોકે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ. અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને ગંભીરતાથી લેવું જોઈએ. આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કંઈ કામ કરી શકશે નહીં. તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારી શૈક્ષણિક સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂડમાં નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. અંતે સખત મહેનત અને સમર્પણ ફક્ત તેમના પક્ષમાં જ સંતુલન બનાવશે. ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાનો અભ્યાસ કરતા લોકોને પણ એક સરખો અનુભવ થશે. આ બધા વ્યક્તિઓએ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો ખૂબ જ ખરાબ મૂડમાં હોય તેવું લાગે છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે. આને તમારી શ્રેષ્ઠ ક્ષમતા વિકસાવીને ટાળવું જોઈએ. તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું અને ઉશ્કેરણીના કારણે તકરારમાં પડવાનું ટાળવું. તમારી પત્ની સાથેના તમારા સંબંધો પર તણાવપૂર્ણ બનવાની શક્યતા છે. અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરશે. તમારે તેમની પ્રવૃત્તિઓ ઉપર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, જેમાં ખૂબ કાળજી અને ધ્યાન આપવાની જરૂરત છે. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટ કરી જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.